ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. તો ભારતના ઓપરેશન સિંદૂરથી બોખલાયેલું પાકિસ્તાન સતત ભારતની મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે આજરોજ વહેલી સવારથી જ કચ્છ સરહદ પર પણ પાકિસ્તાનને નાપાક હરકત જોવા મળી આવી હતી. મળતી માહિતી મુજબ કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. તો પાક દ્વારા કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. તો અબડાસા વિસ્તારમાં નાની ધુપી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. તો હવામાં ડ્રોનને તોડી પાડતી એર ડિફેન્સ સિસ્ટમનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. તો નાલિયાથી 22 થી 25 કિલોમીટર દૂર નાની ધુપી અને બેરાજા ગામની સીમના ખેતરમાં ડ્રોનનો કાટમાળ પડેલો મળ્યો છે. તેમજ આજરોજ સવારના 5:05 ધડાકાનો અવાજ સંભળાવવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. ત્યારે આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સાથે તણાવને લઈને કચ્છનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ત્યારે વહેલી સવારે પાકના નાપાક કૃત્યને સફળ થવા દેવામાં આવ્યું નથી. જો કે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં અને ઘરની અંદર જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે કલેક્ટરે નાગરિકોને ગભરાવું નહીં અને સુરક્ષા સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ભુજમાં લોકોને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.